સુરતના લીંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. સામાન્ય બોલાચાલીમાં થયેલી પોલીસ ફરિયાદની અદાવતને લઈને ગઈકાલે રાત્રે 8 થી 10 ટકોરોએ ઘાતક હથિયારો સાથે અનવરનગર આંચળમાં આતંક મચાવ્યો હતો. સુરતમાં પોલીસનો કોઈ જ ખૌફ ન હોય તેમ અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરતા નજરે પડે છે. અવારનવાર પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વોની ધરપકડ કરી જાહેરમાં સરઘસ નીકાળવા છતાં પોલીસનો કોઈ જ ખૌફ ન હોય તેવું સામે આવ્યું છે. ત્યારે સુરતના સંવેદનશીલ ગણાતા લીંબાયત વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. સુરતમાં લીંબાયત વિસ્તારમાં તારીખ 21/4/2024ના રોજ કમરુનગર આવાસમાં રહેતા એક માથાભારે સાથે શકીલ શાહ નામના ઈસમને સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. જે મામલે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેની અદાવત રાખી ગઈકાલ તારીખ 25/4/2024ની રાત્રે માથાભારે છાપ ધરાવતા બાબા કાલિયા અને તેની ટોળકીએ ફરિયાદી શકીલ શાહના ઘર પાસે જઈ ઘાતક હથિયારો સાથે આતંક મચાવ્યો હતો. જે સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં જોઈ શકાય છે કે શકીલ શાહ પોતાના ઘર પાસે ઊભો હતો ત્યારે અચાનક 8 થી 10 જેટલા ટપોરીઓએ ઘર પાસે આવી શકીલ શાહ ઉપર હુમલો કર્યો હતો. જેમાં તે જીવ બચાવવા ઘરમાં ઘૂસ્યો હતો ત્યારે અસામાજિક તત્વોએ ઘર બહાર પાર્ક કરેલ વાહનોમાં તોડફોડ કરી હતી અને ઘરના દરવાજા ઉપર પણ ઘાતક હથિયારો વડે તોડફોડ કરી હતી. જોકે આખી ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે 6 આરોપીઓને ધરપકડ કરી છે. પોલીસે મોહસિન ઉર્ફે બાબા ઉર્ફે કાલિયા રઉફ પઠાણ, વિક્કી પુંડલિક મઘા જગદેવ, વિકાસ નાના ઇંદવે, શોએબ ઉર્ફે માચો હારૂનખાન પઠાણ, રિયાન ઉર્ફે લક્કી મોહમ્મદ પઠાણ અને ઇરફાન ઇબ્રાહિમ શેખની ધરપકડ કરી છે. કેટલાક આરોપીઓએ ભેગા મળી અને જૂની અદાવત રાખી એક વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો. જેમાં હકીકત એ મુજબ છે કે જે વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો એના દીકરાએ તારીખ 22ના રોજ ગઈકાલનો જે આરોપી છે, મુખ્ય આરોપી મોહસિન ઉર્ફે બાબા કાલિયા, એના ઉપર હુમલો કર્યો હતો અને મોહસિનને ઈજા પહોંચાડી હતી. આ વસ્તુનો બદલો લેવા માટે મોહસિને તેના અન્ય મિત્રો સાથે મળી અને જે ગત વખતેનો જે આરોપી હતો એના ફાધર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો કે જેમાં તલવાર, ધોકા વગેરે હથિયારો સાથે એ 8 થી 10 માણસો તેના ઉપર તૂટી પડ્યા હતા અને તેની પાછળ દોડ્યા પણ હતા. આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને 5 આરોપીની ધરપકડ કરવાની તજવીજ ચાલુ કરી દીધેલ છે. જેમાં મુખ્ય આરોપી મોહસિન ઉર્ફે બાબા ઉર્ફે કાલિયા રઉફ પઠાણ, વિક્કી પુંડલિક મધા જગદેવ, વિકાસ નાના ઇંદવે, શોએબ ઉર્ફે માચો હારૂનખાન પઠાણ, આ ઉપરાંત રેહાન ઉર્ફે લક્કી પઠાણ અને ઇરફાન ઉર્ફે સૈયદ, આ 6 વ્યક્તિઓની ધરપકડની અત્યારે તજવીજ પોલીસ કરી રહેલ છે. પોલીસ આ તમામ પાસેથી અન્ય કેટલાક આરોપીઓ કે જે હજી પણ આ બનાવમાં સામેલ હતા અને પકડવાના જેને બાકી છે એના માટે પૂછપરછ કરી રહેલ છે. આ બનાવમાં અમે IPC 307 રાયોટિંગ વગેરે કલમો ઉમેરી અને ફરિયાદ નોંધી છે. આ ઉપરાંત ફર્ધર પોલીસ કસ્ટડી મેળવવા માટે પણ અમે પ્રયાસ કરીશું કે જેથી આરોપીઓએ પોતાના જે હથિયારો છે તે ક્યાં છુપાવ્યા છે અને એની સાથે અન્ય લોકો કોણ કોણ સંડોવાયેલા છે, ઉપરાંત તેઓ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે નહીં અને અન્ય લોકો સાથે શું એ લોકોનો અણબનાવ હતો, તે તમામ બાબતોની તપાસ કરવા માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડી માટે પણ એપ્લાય કરવાના છીએ. હાલમાં આટલી વિગત પોલીસ પાસે છે. અન્ય આરોપીઓની ધરપકડ માટે પણ પોલીસ પ્રયાસ કરી રહી છે.